પંચમહાલના શહેરાના માતરિયા વ્યાસના ડુંગર ખાતે તાલુકા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી ધારાસભ્ય જેઠાભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી। શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામના ડુંગર ખાતે 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના અધ્યક્ષતામાં કરાઈ હતી। આ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ આહિર, જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક, તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન હાજાભાઈ ચારણ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ રચનાબેન શાહ સહિત ઉપસ્થિત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। તાલુકા વન વિભાગના વિસ્તરણ રેન્જના આરએફઓ એમ ચૌધરી, નોર્મલ રેન્જના આરએફઓ રોહિત પટેલ સહિત ગ્રામના અગ્રણીઓ અને આજુબાજુના ગામના સરપંચો દ્વારા ધારાસભ્ય જેઠાભાઈ આહિરને ફૂલોનું બુકે, સાફો પહેરાવી તલવાર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ પર્યાવરણને બચાવવા વૃક્ષોનું નિકંદન થતું અટકાવી સૌ કોઈને એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની અપીલ કરી પર્યાવરણને લગતો સંદેશો આપ્યો હતો। ડુંગર ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં કાર્યક્રમના અધ્યક્ષ સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે લીમડો, આસોપાલવ, વડ, પીપળ, બદામ સહિતના વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા કાર્યક્રમના અંતે 1000 ઉપરાંત છોડનું વિતરણ કરાયું હતું। માતરિયા ગામે વન મહોત્સવની ઉજવણી કરવા માટે અહીંયા એકત્રિત થયેલા તમામ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પ્રમુખશ્રી બધા મળીને આજે વન મહોત્સવ નિમિત્તેનો કાર્યક્રમ રાખેલો છે। કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આવ્યા છે અને 17 તારીખે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે। એ દિવસે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે। બ્લડ કેમ્પમાં વધારેમાં વધારે સંખ્યા આવે અને વધારેમાં વધારે બ્લડ ભેગું કરે એવી સર્વ શહેરા તાલુકાની પ્રજાજનોને વિનંતી છે। અને આજરોજ જે વન મહોત્સવ નિમિત્તે અહીંયા સરસ સુંદર જગ્યા છે, અહીંયા પણ વૃક્ષો વાવવા માટેની પણ મેં વ્યવસ્થા કરવાનું કીધું છે। એટલે વધારેમાં વધારે વૃક્ષો વાવશે। શહેરા તાલુકાની અંદર પૂર્વ પટ્ટીની અંદર પાણીની જે સમસ્યા હતી એ લિંકિંગ, તળાવ લિંકિંગ યોજના કરવાથી પાણીની વ્યવસ્થાનું પણ કામ પૂરું થયેલું છે। એટલે અહીંયા મને લાગે છે કે શહેરા તાલુકાના પૂર્વ પટ્ટીના તમામ ગામોને પણ પાણીની સુવિધા મળી રહેશે। એનાથી ખૂબ મોટો ફાયદો થશે, પશુપાલનનો ફાયદો થશે, ખેતીમાં ફાયદો થશે। એવી નિમિત્તે આજરોજ 76મા વન મહોત્સવના વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂરો થાય છે।